આ છે મેન મંદિરનો પ્રવેશ દ્વાર કે જ્યાં મંદિરના પ્રવેશ દ્વાર આગળ તમને વિશાળ ધજા અને બાપા સીતારામ નામ જોવા મળશે। મિત્રો જગ્યા છે મહાપ્રસાદ લેવા માટે। તમે જોઈ શકો છો કેટલા બધા માઈ ભક્તો અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને અમૃતમય પ્રસાદ આપવામાં આવે છે અને દરેક લોકો આ પ્રસાદ લઈને જ જાય છે। તો જોઈ શકો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંના માર્કેટ તરફ કે જે મંદિરથી એક્ઝેક્ટ આગળ આવેલું છે। મિત્રો આ માર્કેટની અંદર તમને અલગ અલગ આઈટમ શોપિંગ કરી શકો છો। જેમ હેલો મિત્રો, કેમ છો? અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતના પ્રખ્યાત વિશાળ અન્ન ક્ષેત્ર ધરાવતું ધામ એટલે કે બગદાણા ધામ। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાપા સીતારામના મંદિરમાં એટલે કે બગદાણા ધામ। જેવા તમે મંદિરમાં એન્ટર થશો તમને બુટ ઘર જોવા મળશે, જ્યાં તમે ટોકન આપી તમારા બુટ ચંપલ જમા કરાવી શકો। આ છે મેન મંદિરનો પ્રવેશ દ્વાર કે જ્યાં મંદિરના પ્રવેશ દ્વાર આગળ તમને વિશાળ ધજા અને બાપા સીતારામ નામ જોવા મળશે। મિત્રો અહીંથી આપણે પ્રવેશ કરશું। મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો આજના દિવસે કેટલા બધા માઈ ભક્તો બાપા સીતારામના દર્શન કરવા આવે છે। મિત્રો આ મંદિર 2 માળનું સફેદ આરસપાન પથ્થરથી બનેલું છે, જેમાં પ્રથમ ભાગમાં બાપા સીતારામનું મંદિર છે, જ્યારે ઉપર બીજા માળે ભગવાન રામનું મંદિર તમને જોવા મળશે। તેમજ મંદિરની આજુબાજુ બીજા નાના મોટા મંદિર જેમ કે હનુમાનજીનું અને ગણેશજીનું મંદિર પણ તમને જોવા મળશે। મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બીજા માળે એટલે કે રામજી મંદિર ભગવાન રામના દર્શન કરવા।
મિત્રો આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર કે જે મંદિરની બાજુમાં જ લેફ્ટ સાઈડ આવેલું છે. મંદિરની બાજુમાં જ સમાધિ મંદિર પણ આવેલું છે, જ્યાં બાપાની સમાધિના દર્શન તમે કરી શકો છો. આ છે સમાધિ મંદિર બગદાણા ધામ બાપા સીતારામ. આ જગ્યાની મિત્રો તમને એક ખાસિયત કહું તો કોઈ બી દિવસે આવો તો આ જગ્યાએ તમને આટલી ભીડ જોવા મળશે. એનું કારણ છે અહીં બાપા સીતારામનો જે ચમત્કાર છે, અનેક લોકવાયકા છે અને ખાસ કરીને દરેક લોકોના દુઃખ દર્દ દૂર થાય છે. અને એકમાત્ર એવું મંદિર છે કે જે વિશાળ અન્ન ક્ષેત્ર ધરાવે છે અને આ અન્ન ક્ષેત્ર માટે 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અને વિનામૂલ્યે જમાડવામાં આવે છે. બાપાનો જે ચમત્કાર જ એવું કહી શકાય કે અહીં કોઈ બી માઈ ભક્ત કોઈ દી ભૂખ્યો અહીંથી જતો નથી. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગાદી મંદિર, જ્યાં બાપા સીતારામની ગાદીના દર્શન તમે કરી શકો છો. મિત્રો અહીંના લોકોની એક લોકવાયકા છે કે કોઈ બી માઈ ભક્ત અહીં પહેલી વાર આવે છે તો બી લાઈફ ટાઈમ મેમરી બની જાય છે. અરે તમે માહોલ તો જોવો, દરેક માઈ ભક્ત બાપા સીતારામનું નામ બોલતા જાય, બાપા સીતારામ બાપા સીતારામ, અને અહીંના બાપા સીતારામના દર્શન કરતા જાય. એવો તો અહીંનો મહિમા છે. મિત્રો આ જગ્યાએ હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનશાળા તરફ ને તમને બતાવીશું અહીંની ભોજનશાળા કે જે વિશાળ અન્ન સત્ર ધરાવે છે. ચાલો તમને બતાવશું બાપા સીતારામનું ધામનું વિશાળ અન્ન ક્ષેત્ર. મિત્રો હવે તમને બતાવવા જઈ રહ્યા છે બગદાણા ધામનો અમૃતમય પ્રસાદ એટલે કે અવિરત ચાનો પ્રસાદ. મિત્રો આ કોઈ નોર્મલ ચા નથી. મિત્રો આ જોવો તો ખરા, અહીં જે કોઈ બી માઈ ભક્ત આવે તેમને અહીં એક ચાનો અમૃતમય પ્રસાદ આપવામાં આવે છે અને દરેક લોકો આ પ્રસાદ લઈને જ જાય છે. તો જોઈ શકો છો મિત્રો, અત્યારે ચાનો લોકો ટેસડો ઉઠાવી રહ્યા છે અને આ ચા પીવાથી લોકોના કહેવાય ને કે દુઃખ દર્દ દૂર થઈ જાય છે. તો આપણે બી ચાની ચુસ્કી લઈ લીધી છે બગદાણા ધામમાં. તો તમે આ જગ્યાએ આવો તો એક વખત ચાનો પ્રસાદ જરૂરથી લેજો. તો હવે આપણે પહોંચી ગયા છીએ મહાપ્રસાદ લેવા માટે. તમે જોઈ શકો છો કેટલા બધા માઈ ભક્તો અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને જોઈ શકો છો કેટલું મોટી વિસ્તારની અંદર આ વિશાળ અન્ન ક્ષેત્ર આવેલું છે અને આટલી બધી વ્યવસ્થાની અંદર હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. પ્રસાદની વાત કરું તો કહેવાય રોટલી, શાક, ગાંઠિયા અને બીજી ઘણી બધી જાતના મિષ્ઠાન બી તમને આ જગ્યાએ પ્રસાદમાં પીરસવામાં આવે છે. મિત્રો આ જગ્યાએ મોબાઈલ ચાર્જર પોઈન્ટની બી વ્યવસ્થા તમને જોવા મળશે, જ્યાં તમે તમારા મોબાઈલ ચાર્જ બી કરી શકો છો. મિત્રો દૂરથી આવતા લોકો માટે લગેજ રૂમ બી તમને અહીંયા જોવા મળશે, જ્યાં તમે તમારો સામાન મૂકી શકો છો. હવે તમે જોઈ રહ્યા છો બસનું ટાઈમ ટેબલ કે જે બગદાણાથી બગસરા, ધોરાજી, ઉપલેટા અલગ અલગ જગ્યાથી આવતા લોકો માટે બસનું ટાઈમ ટેબલ બી તમને અહીં જોવા મળશે. મિત્રો રહેવાની વ્યવસ્થાની વાત કરું તો મંદિરની બાજુમાં ગોપાલગ્રામ આવેલું છે, જ્યાં તમે કોમન રૂમ, હોલ અથવા પરિસરની અંદર રહી શકો છો. મિત્રો અહીં સુવા માટે ગાદલા તમને અવિરત આપવામાં આવતા હોય છે અને એનો કોઈ બી ચાર્જ લેવામાં આવતો નથી. તો તમે જોઈ શકો છો કેટલા બધા માઈ ભક્તો અત્યારે વિરામ કરી રહ્યા છે ગોપાલગ્રામની અંદર. તમે જોઈ શકો છો દૂર દૂરથી માઈ ભક્તો અહીં બાપા સીતારામ બગદાણા ધામમાં દર્શન કરવા માટે આવતા હોય છે અને કંઈક સવારે તમને આ રીતનો માહોલ અહીં જોવા મળશે. મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંના માર્કેટ તરફ કે જે મંદિરથી એક્ઝેક્ટ આગળ આવેલું છે. મિત્રો આ માર્કેટની અંદર તમને અલગ અલગ આઈટમ શોપિંગ કરી શકો છો, જેમ કે પૂજા પ્રસાદની લગતી બાંધણી તેમજ અલગ અલગ કટલેરીની આઈટમ્સ તમને આ માર્કેટની અંદર જોવા મળશે. તો આ માર્કેટ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે, ત્યાંને બી વિઝિટ કરવાનું ચૂકતા નહીં. જ્યારે બી આ જગ્યાએ આવો બગદાણા ધામ ત્યારે આ માર્કેટ એક વખત અવશ્ય મુલાકાત કરજો.
મિત્રો, આજનો વ્લોગ્સ ગમ્યો હોય તેને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને જણાવજો તમને કેવો લાગ્યો આજનો વ્લોગ્સ. અને ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરીને જણાવજો બાપા સીતારામ. મિત્રો, બગદાણા ધામ તમે આવો તો મોગલ ધામ, ભગુડા અને ઊંચા કોરડામાં ચામુંડમાના દર્શન કરવાનું ચૂકતા નહીં. તો આવનારા વ્લોગ્સની અંદર તમને બતાવશું ભગુડા મોગલધામ અને ઊંચા કોરડામાં ચામુંડમાના મંદિરના દર્શન. તો વિડીયો સાથે બન્યા રહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો.